અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે પોતાના 6 મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો હતો કે જેમાં તેમને કરેલી કામગીરીના સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યા હતા। અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગ રોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ 75 કિલોમીટર અંતરના રિંગ રોડ પોલીસી હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે કે જ્યારે બાકીનો 20% રિંગ રોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે। હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણી સમસ્યા ઊભી થાય છે કે જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગને રિંગ રોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના 6 મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે તેમના આવ્યા બાદ કામગીરીનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો। તે દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે રિંગ રોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનર્વસન માટે અભ્યાસ કરીને તે દિશામાં કામગીરી કરવામાં પણ આવશે। પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી કે જેમાં 1 ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી સુધી શહેરમાં 55,000 લીટર દેશી દારૂ અને 5,73,937 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો કે જેની કિંમત 8,15,94,000 થાય છે। આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ 880 ગુનામાં પકડાયેલા 4,09,00,000નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહી છે કે જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે। સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી અને સામે નોંધાયેલા બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ઉમિયાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી। થોડું જનરલ ચર્ચા પણ કરી લીધી અને એક જે ઇમ્પોર્ટન્ટ કામ જે આપણે લાગ્યા કે આપણા ધ્યાનમાં લાવવા જેવું છે એ છે પોલીસ સ્ટેશનમાં તમે જોતા હશો કે વાહનો પડ્યા છે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ તો એના નિકાલ માટે આપણે છેલ્લા 4 મહિનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલી અને એમાં જે પરિણામો આવ્યા છે એ આપણે ફક્ત જાણવા માટે આપણે જણાવીએ। 1/10/2023થી 31 જનવરી 2024 એટલે 4 મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં 5,73,937 એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે 5.5 લાખથી ઉપર બોટલો 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8,15,00,000થી ઉપર। બાકી હરાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે જૂના 4 વ્હીલર પડ્યા છે 684 વાહનોની હરાજી કરી। આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કહે કે આ મુદ્દામાલ તમે પરત આપો એમાં જે વાહનો છે 1,372 વાહનો 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે। આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે।